ઘરમાં બે બે બહુ છે, પણ રસોડાના કામ તો સાસુએ જ કરવાના. એના ઠેકાણા છે એકા છે એકેય જણ તો દામિની. હા બેટા, શું કરવા આવી? કંઈ નહીં, થોડી ભૂખ લાગી હતી ને તો મને થયું કે સેવ મમરા ખાઈ લઉં. હમણાં હું બહાર બેઠી હતી ત્યારે તમે કંઈક બોલતા હતા ને, એ મને પૂછવાનું જ રહી ગયું. શું કહેતા હતા ત્યાં? ઈશારામાં તમે બોલતા હતા ને, કાંઈ સમજાણું નહીં મને. ઈશારો જો ને બેટા, કેવી ડાઈ ને સંસ્કારી બહુ છે. તું આ ઘરમાં આવી 2 મહિના થઈ ગયા, પણ ખબર ન પડી હા કે 2 મહિનામાં તે આ ઘરને તારું પોતાનું બનાવી લીધું. સાચે જ? હા, મને તો ટેન્શન થતું હતું કે નવી નવી આ ઘરમાં આવી છું, બધાની સાથે સેટ થઈશ કે નહીં થાઉં, મારી જેઠાણીને હું ગમીશ નહીં ગમું. એ જ વાત જેઠાણીની જ છે. શું વાત છે? તમે છે ને ઈશારામાં ક્યારેક વાત કરો ને, મને કાંઈ સમજાય નહીં. આની પહેલાં પણ તમે કાંઈક બોલતા હતા, મને કાંઈ સમજાણું નહીં. સમજાવું. એમાં એવું છે, તારા જેઠાણી અહીંયા આગળ પાછળ હોય ને એટલે કહેવાય નહીં બેટા. બહુ એ બાજુ નજર નહીં કર. હું ધ્યાન રાખું છું ને. એમાં એમ છે કે તારા જેઠાણી એ તારી સાથે બહુ સારું વર્તન કરતા હશે, તને એવું લાગતું હશે, પણ 1 નંબરની ચંટ છે, ચંટ. હા, શું બોલો છો મમ્મી? અરે આવું ના બોલાય ને કોઈના વિશે. કોઈના વિશે નહીં, તારી જેઠાણી વિશે બોલાય બેટા. તું બહુ ભોળી છે ને બેટા, તને ખબર નથી પડતી. એ બહુ લુચ્ચી છે. મોઢા પર તો તને એમ જ લાગશે કે કેટલું સારું તારી સાથે બોલી રહી છે, કેવો સારો વ્યવહાર કરી રહી છે, પણ મનમાં તો એકલું કપટ ભર્યું છે, કપટ. પણ મમ્મી, ભાભીને તો આ ઘરમાં આવ્યા ને એને કેટલો સમય થઈ ગયો છે, તો પણ તમે એમના વિશે આવું બોલો છો? આઈ મીન મારી 2 વહુઓમાં મને ફરક દેખાઈ ગયો ને, બંને વહુઓમાં. હા, તું આટલી સારી, સંસ્કારી અને જે છે એ મોઢા પર છે, આમ બીજા જેવી નથી, પણ આ તો 1 નંબરની લુચ્ચી છે. પણ મમ્મી, મને તો ભાભીનો સ્વભાવ જોઈને ક્યાંય એવું લાગ્યું નહીં, એટલે કે સ્વભાવ જ એ ઉપરથી તો તમને એમ લાગે કે તમારી દુનિયા છે, તમારા માટે તો એનો જીવ આપી દેશે, પણ પછી ખબર પડે કે કેટલી આપણી છે ને કેટલી પોતાની. એ મોઢા પર બધું મીઠું મીઠું બોલશે, પણ મનમાં તો ઝેર ભરી રાખ્યું છે, ઝેર. હાય લા, આવી બધી વાત છે? તો મને પણ પહેલાં એમ જ થતું હતું કે કેટલી ભોળી છે ને અંકિતાઓ, જરા પણ બિચારીને કોઈના માટે વેર ઝેર કંઈ નથી, પણ એના મનમાં એટલી ઈર્ષા ભરેલી છે ને, એ તો રહેતા શીખી. પણ મમ્મી, જો ભાભી એટલા ખરાબ હોય તો તમારે એમને કહી દેવાય ને. તમે અત્યાર સુધી કેમ કંઈ બોલ્યા નહીં એમને? અરે તમે તો ઘરના મોભી છો ને. એ જ તો કહું છું કે મોઢા પર તો બહુ સારી રહે છે, પછી તમે શું કહી શકો? બેટા, સાચવીને રહેજે, મારી આ તને સલાહ. નહીંતર છે ને આ ઘરમાંથી તારું પત્તું ટક 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 કપાઈ જશે, ખબર પણ નહીં પડે. મમ્મી, તમે તો મને જો બેટા, ડરાવી રહ્યા છો. ડરાવી નથી રહી, પણ આવતા વેત ઘરમાં બધાનું દિલ જીતી લીધું, પછી તારા પપ્પાજી, તારા જેઠજી, બધા લોકો એનું કહેલું જ કરે છે. પછી આ ઘરમાં તારું રાજ નહીં રહે, તું આ ઘરમાં કંઈ નહીં કરી શકે, સમજ. નહીંતર કાલે ઉઠીને તું ખાલી આ ઘર માટે નોકરાણી રહી જશે ને એ વહુરાણી મહારાણી બની જશે. જો આ ઘરમાં રાજ કરવું હોય ને અને ઘરમાં બધાનું દિલ જીતવું હોય ને, તો પહેલાં તો તારી જેઠાણીથી દૂરી બનાવજે, સમજી? તમે કહેતા હશો તો કંઈક સમજી વિચારીને જ કહ્યું હશે ને? સમજી વિચારીને કહ્યું બેટા, પણ કોઈ સમજતું નથી ને, સમજે છે તું? અશોકે મને કોઈ દિવસ આવી વાત ન કરી. કોઈ ન કરે આ ઘરમાં વાત, કારણ કે એ બધાની સાથે બહુ મીઠડી રહે છે, પણ એના મનમાં બહુ કપટ અને ઈર્ષા છે. હા, તું સાચવજે હા બેટા. હજુ આ ઘરમાં નવી આવી છે ને મને તારી બહુ ચિંતા છે, એટલા માટે મેં તને કહી. ડોન્ટ વરી મમ્મી, એમ કંઈ થોડી મને કોઈ પણ કંઈ પણ કહી જાય ને હું સાંભળી લઉં. મને બોલતા આવડે છે, હું બોલી દઈશ, એવું થોડી ચાલે. પણ સાવચેતીથી. હા, એની જેમ જ આપણે પણ હોશિયારી વાપરવાની.
હા બેટા તારે અવાજ મને બોલાવે છે ને અંકિતા ભાભી? હા લગભગ તો એવું છે. જા 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 આ સેવ મમરા તારા હું કાઢીને લાવું. હા બેટા આમાં ન ખવાય, વાડકામાં લેવાના, આમાં છે ને બધા ઢળી જાય. આવો. દામિની, દામિની, હા ભાભી. અરે તમે બેસી શું કામ ગઈ? ઇસ્ત્રી કરવાના છે કપડાં, થોડા ઇસ્ત્રી કરી દે ને, રસોઈની તૈયારી કર. હું થોડુંક કામ પતાવી દઉં અહીંયા. શું કામ છે તમારે મને કહેશો? ઇસ્ત્રીના કપડાં કરવાના છે. મારું કામ નહીં, એ તો મને સમજાઈ ગયું કે તમે મને ઇસ્ત્રીના કપડાને ઇસ્ત્રી કરવાનું કહ્યું છે, રસોઈ બનાવવાનું કહ્યું છે, પણ પછી તમે બોલ્યા ને કે મારે થોડું ઘણું કામ છે. એ થોડું ઘણું શું કામ છે ને એ મારે જાણવું છે. અરે પણ આ જો બધું કેવું પડ્યું છે ઘરમાં, એ બધું સાફ સફાઈ કરવાની છે. પછી હું આ બધા કવર ને આ બધું ધોવા નાખ્યું છે, બધા ચડાવવાના બાકી છે, ચાદર પાથરવાની છે, બધા રૂમ સાફ કરવાના છે. તો તું એક બાજુ રસોઈની તૈયારી કર, તો હું એક બાજુ નાનું મોટું કામ પતાવી દઉં. તો એક કામ કરો ને, આ રસોઈ અને કપડાને ઇસ્ત્રી કરવાની છે ને એ તમે કરી નાખો, અને આ નાના મોટી કામ છે ને એ હું પતાવી દઉં. આજે તો આવું અવળું કેમ બોલે છે દામિની? શું થયું છે? આવડું શું બોલી રહી છું? સીધી વાત છે ને. તમે તો એવી રીતે મને કામ ચીંધી રહ્યા છો કે જાણે મને કયું કામ શું કરવું, કેમ કરવું આવડતું જ ના હોય. મને ખબર પડે છે ઘરમાં કેટલા કામ છે ને કયું કામ કરવાનું છે. તમારે મને ચીંધવાની જરૂર નથી. તને કોઈ કશું કીધું છે? આજ સુધી તો તે મને આવી રીતે વાત નથી કરી, અને તું આ રીતે કેમ વાત કરે છે? નથી કરીને, કેમ કે અત્યાર સુધી મને ખબર નહોતી કે આ બધો તમારો દેખાડો છે. હવે સમજાઈ ગયું છે. બધું વધારે મુશ્કેલ, વધારે કામ હોય ને એ બધું મારે કરવાનું, અને તમારે આ નાના મોટી કામ કર્યા કરવાનું. આ તો શું બોલે છે? ક્યારે મેં તારા માટે આવું વિચાર્યું જ નથી. તને મેં મારી નાની બહેનની જેમ રાખી છે, અને આજે મેં તને રસોઈ કરવા કીધું છે. જેવું જેવું સિચ્યુએશન હોય છે એ રીતે તને કામ સોંપતી જાઉં છું, અને મોસ્ટલી હું કામ કરી જ લઉં છું દામિની. ક્યારે મેં તને જેઠાણી પણ તારી ઉપર જતાવ્યું છે? તું કેમ આવી વાતો કરે છે? જતાવતા હતા તમે, પણ અત્યાર સુધી મેં ધ્યાન ના દીધું. મેં ક્યારે એવું સમજ્યું જ નહીં કે તમે જેઠાણી છો ને એ વાતનો રૂઆબ બતાવી રહ્યા છો. પણ એક વાત યાદ રાખજો ભાભી, તમે જો આ ઘરના વહુ હોય ને તો હું પણ આ ઘરની વહુ જ છું, કામવાળી નથી. મેં ક્યારે દામિની એવું કીધું કે તું કામવાળી છે? તું બધી વાતોને અવળી કેમ ચડાવે છે? મેં તને ખાલી એટલું કીધું કે જઈને ખાલી ઇસ્ત્રીના કપડાં લઈ લે, અને પછી ખાલી તને રસોઈ કરવાનું. અને રસોઈ કરવા હું તને પાછળ હેલ્પ કરવા આવતી જ હતી, અને તે આવી રીતે વાત ચાલુ કરી દીધી. આ તું નથી બોલતી, આ તને કોઈ ચડાવી છે એટલે જ તું આવું બધું બોલે છે. બાકી તું આવું ક્યારેય ના બોલે દામિની. કહ્યું ને, હું જ કહી રહી છું. અને હું શું કામ ને કામ કરું? તમને એકવાર ના પાડી દીધી ને કે મારે ઇસ્ત્રી નથી કરવી, મારે રસોઈ નથી કરવી આજે, અને મારું મન ના હોય ત્યારે ના પાડ્યું હોય ને તો ના પાડી શકું છું કામ કરવાની. અને હું તો કામને એક્સચેન્જ કરવાનું કહું છું ને. હા, તમે જે કામ કહ્યું ને એ બધું હું કરી નાખીશ, મારું કામ તમે કરી નાખો. સવાલ કામ કરવાનો નથી દામિની, સવાલ તારા નેચરનો છે. મેં તને કામ ચીંધ્યું નથી, કામ ખાલી બતાવ્યું છે. અને તું એ રીતે વાત કરે છે જેને હું તને નોકરાણીની જેમ ટ્રીટ કરું છું. ત્યારે આજ સુધી મેં તને નાની બહેન સિવાય કંઈ માન્યું નથી, અને તું કેવી રીતે વાત કરે છે? મને પ્રશ્ન અહીંયા છે, તું કામ કરે કે ના? જોઈએ તો કામ હું બધું કરી લઈશ, પણ તું હા તો કરી નાખો ને. છે. શું કામ ને મને ચીંધી રહ્યા છો? તમારે કામ કરવું છે તો દેખાડો કરવાની કોશિશ શું કામ કરો છો? આજ સુધી મેં ક્યારેય દેખાડો નથી કર્યો દામિની. તું આ રીતે વાત ના કર. કરીશ, આ રીતે જ વાત કરીશ. અને તમારી સાથે તો છે ને આ જ રીતે વાત કરવી જોઈએ. કે મારી સાથે મેં તારું શું બગાડ્યું છે? આજ સુધી મેં તને કોઈ દિવસ ખરાબ લાગે એવું કોઈ કામ નથી કર્યું. ઇવન તારા બે ચાર કામ હશે મેં સામે ચાલીને કરી નાખ્યા છે, અને તું આ રીતે આજે મારી સાથે વાત કરે છે. એટલે મારા બે ચાર કામ કર્યા એ ગણાવી દીધું ને કે હું તારા કામ કરું છું? તો કરાય જ નહીં ને. આવી રીતે ગણતરી કરવી હોય ને તો ના કહેવાય. અને એમ પણ તમારા ઘણાય કામ હોય છે. આ 2 દિવસે ને 2 દિવસે તમે બીમાર પડવાનું નાટક કરો છો, તો હું કામ કરી નાખું છું ને તમારું. બીમાર પડવાનું નાટક નથી કરતી, હું સાચે બીમાર હોઉં છું. બાકી તારે જ્યારે બહાર જવું હોય છે, ફરવા જવું હોય છે, દિયર સાથે જ્યારે તું ફરવા જાય ત્યારે ઘરનું બધું જ કામ હું કરી લઉં છું. ત્યારે મેં ક્યારે તને કોઈ કામ નથી ગણાવ્યા કે મેં આ કામ કરી લીધું, તે કામ કર્યું. આજે તને જ્યારે હું બીમાર પડું છું ત્યારે 2-4 કામ કરી લે છે તો તને કામ ગણાવવા છે. સરસ, શરૂઆત તમે કરીને ભાભી, તમે શરૂઆત કરી કે હું તારા કામ કરી નાખું છું એટલે મારે ગણાવવું પડ્યું. બાકી હું ક્યાં ગણાવતી હતી? અને સીધી એ વાત છે, આજે છે ને રસોઈ તો હું નહીં જ બનાવું. તમારે બનાવ્યું ને તો બનાવજો, બાકી બધાય ભૂખ્યા રહેજો. ઠીક છે, રસોઈ હું બનાવી દઈશ, બાકી બધું કામ તું કરી નાખજે. વાસણ ઘસી નાખજે, કચરા પોતું કરી નાખજે, ઘરની બધી જ સાફ સફાઈ કરી નાખજે. બરાબર છે? આટલું તો કામ તું કરી શકે. મારે જે કામ કરવું હશે ને હું કરીશ. તમારે મને કહેવાની કે ચીંધવાની જરૂર નથી કે તારે આ કામ કરવાનું છે. મને સારું લાગશે ને એ જ કામ કરીશું.